અમરેલી નગરપાલિકાએ હવે ઘોર બેદરકારીની તમામ હદો વટાવી દીધી છે। શહેરના ફતેપુર ગામ નજીક છેલ્લા 5 વર્ષથી રસ્તા પર ગંદકીનું સામ્રાજ્ય છવાઈ ગયું છે। પાલિકા દ્વારા શહેરનો કચરો અહીં લાવી નાખવામાં આવે છે, સાથે સાથે મૃત પશુઓ પણ અહીં ફેંકવામાં આવે છે, જેના કારણે ભયંકર દુર્ગંધ ફેલાઈ રહી છે। આ માર્ગ ફતેપુર સહિત 8 ગામોને જોડતો મુખ્ય રસ્તો છે, જ્યાંથી રોજ હજારો લોકો પસાર થાય છે, પરંતુ તંત્રની આંખ આજ સુધી ખુલી નથી। ત્યારે આખરે ક્યારે જાગશે નગરપાલિકા અને શું સમગ્ર હકીકત છે, જોઈએ આ ખાસ રિપોર્ટમાં। અમરેલી નગરપાલિકા દ્વારા શહેરમાં ડોર ટુ ડોર કચરો લેવામાં આવે છે અને શહેરનો સમગ્ર કચરો ફતેપુર ગામ પાસે આવેલા મેદાનમાં ઠાલવવામાં આવે છે। પાલિકાની બેદરકારીના કારણે કચરો હવે રોડ સુધી આવી ગયો છે। એક સાઈડનો રોડ તો કચરાના કારણે બંધ થઈ ગયો છે। સફાઈ વ્યવસ્થામાં હજુ પણ ગંભીર બેદરકારી જોવા મળી રહી છે। શહેર નજીકમાં આવેલા ફતેપુર ગામ પાસે છેલ્લા 5 વર્ષથી ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે। ખાસ કરીને રસ્તા પર સતત પડેલા કચરાના ઢગલા અને મૃત પશુઓની દુર્ગંધ સ્થાનિક રહીશો માટે જીવલેણ સમસ્યા બની ગઈ છે। સ્થાનિકોએ જણાવ્યું છે કે અહીંથી વિદ્યાર્થીઓને પસાર થવું પણ મુશ્કેલ બને છે અને અમારે સામે રહેવું પણ મુશ્કેલ છે। ઘરમાં અત્યંત દુર્ગંધ આવે છે, એ રહેવું મુશ્કેલ બન્યું છે। બાળકોના આરોગ્ય ઉપર અસર જોવા મળે છે। થોડા સમય પછી આસપાસના રહેતા લોકોના ઘરે માંદગીના ખાટલા દેખાય તો નવાઈ નહીં। ફતેપુર ગામ પાસે આવેલા મુખ્ય માર્ગ પર ગંદકી એવી વકરેલી છે કે વાહન ચાલકો અને રાહદારીઓને નાક આડો હાથ રાખીને નીકળવું પડે છે। દુર્ગંધના કારણે લોકોને શ્વાસ લેવામાં પણ તકલીફ થાય છે। સ્થાનિક નાગરિકોએ આ મુદ્દે ઘણીવાર નગરપાલિકા પાસે રજૂઆતો કરી હોવા છતાં કોઈ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી નથી, જેના કારણે નાગરિકો તંત્ર સામે રોષ વ્યક્ત કરી રહ્યા છે। પાલિકા સામે પાલિકા હાય હાયના નારા લગાવ્યા હતા। સમગ્ર વિસ્તાર સ્વચ્છ ભારત મિશન હેઠળ આવતો હોવા છતાં અહીં કોઈ નજરે પડે તેવી સફાઈની કામગીરી જોવા મળતી નથી। માત્ર કાગળ પર સફાઈના દાવાઓ કરવામાં આવે છે, પરંતુ જમીન પર તંત્રની અસફળતા સ્પષ્ટપણે જણાઈ રહી છે। હવે તો સ્થાનિક લોકોની એક જ માંગ ઉઠી છે કે વહેલામાં વહેલી તકે આ કચરાના ઢગલાને અહીંથી દૂર કરવામાં આવે, લોકોના આરોગ્યને કાળજી લેવાય તેવી તંત્રને અપીલ કરવામાં આવી છે। અમરેલી શહેરમાં પણ ડોર ટુ ડોર કચરો એકત્રિત કરી ટ્રેક્ટરોની ટ્રોલીઓ ખુલ્લી રહે છે, જેને કારણે રસ્તા પર કચરો વેરાઈ રહ્યો છે। ટ્રોલી સાદરીથી ઢાંકવામાં નહીં આવતા ગંદકી ફેલાઈ રહી છે। નગરજનોમાં અસંતોષ વ્યાપી રહ્યો છે। અમરેલી શહેરમાં સફાઈ પણ અનિયમિત રીતે કરવામાં આવે છે, છતાં પાલિકા દ્વારા સફાઈના નામે કરોડો રૂપિયાના બિલો પાસ કરવામાં આવે છે। નિયમિત અને અધૂરી સફાઈથી શહેરીજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। અમરેલી શહેરના વિકાસની વાતો વચ્ચે આવા દ્રશ્યો નગરપાલિકાની કામગીરી પર ગંભીર પ્રશ્નચિહ્ન ઊભું કરે છે। પ્રશ્ન એ છે કે હવે નગરપાલિકા ક્યારે જાગશે? જેકે સિંહ ગુજરાતી સાથે સતીશ રાઠોડ, ફતેપુર। મારું નામ છે રમેશભાઈ બાલાભાઈ વાઘેલા। હાલમાં ગામ અમરેલી ફતેપુર રોડ ફોજલ બાપાની જગ્યા રોડ ઉપર આ ગંદકી ગાયું, અમારે નાની નાની પ્રજા છે, અમે ગરીબ માણસો છીએ, અમે ટકનું લેવીને ટકનું ખાવી છીએ અને અમારે પ્રજાને દવાખાનું હાલનું તકલીફ થાય, દવાખાનું થાય તો અમે ગરીબ માણસ ક્યાંથી આ બધું ભેગું કરી શકીએ। એ છતાં અમે બધાને જાણ કરી છે કે ભાઈ તમે અહીંયા ગંદકી કચરો નાખવામાં અમારી પ્રજા હેરાન થાવે છે, તોય છતાં અમારું કોઈ માન્ય નથી કરતા અને કોઈ અમારું કોઈ શિકાર નથી કરતા। અમારી હારે એવી ગેરવર્તન કરી અને જબરદસ્તીથી અહીંયા ગંદકી કરે છે। આ ગંદકીના સમયે જોવો તમે અહીંયા ગંદકી કેવી છે, અમારી નાની નાની પ્રજા છે, એટલા ભારતને અમે વિનંતી કરી છે। અમારી માંગણી એવી છે કે આવી ગંદકી હટાવે અને અમારા સબ લોકો પાછળ છે, અમારા બધા નાના મોટા ગરીબ લોકો છે, એના બાલ બચ્ચી સુરક્ષા રહે અને શાંતિથી જિંદગી જીવે એવી રીતે અમે ગરીબ સરકાર પાસે માન્ય કરી। ભીખાભાઈ બાલાભાઈ સરવૈયા। બરાબર છે। સમજ્યામાં એવું છે કે મરેલા માલ ઢોર બધું અહીં નાખે છે અને ગંદકી વાળો બહુ થાય છે। પછી અમારા નાના બાળકો અહીં રહેતા હોય, પછી ગાયોનો ઢોરનો બધી આ રીતનો બધો ત્રાસ છે। હવે એવી ગંધ આવે છે ને આમાં ક્યાંય અમારા બહાર નીકળતા નથી, આડો મોગો રાખીને બધા અહીંથી આમ બહાર નીકળે છે। તો હવે એની વ્યવસ્થા સરકારને કરવાની છે, આવી અમારી વિનંતી છે। હા, કઈ રીતે જાય બાળકો નિશાળે જાય છે, આમાં આવી રીતે આવી બધાને અમારા નાના મોટા થી બધાને તકલીફ છે। શું માંગણી છે એવી અમારી માંગણી એવી છે કે ભાઈ અહીંયા ગંદકી વાળો હટાવી દે એવી અમારી માંગણી છે કે બીજા ગમે ત્યાં જગ્યા ખાલી કરીને ત્યાં નખાવો, બાજુમાં રોડ ના કાંઠે નહીં। આવી રીતે દયાબેન મારું નામ છે અને અમે ફતેપુર રોડ ઉપર 2 માળિયા મકાનમાં રહી છીએ અને અહીંયા બધા અમે ગરીબ માણસો રહી છીએ
અને અમે આ ગંદકી વાળાથી બધા કાયર થઈ ગયા છે. નાના નાના છોકરા છે, માંદા પડે છે, અને ગમે એમ કે આ લોકો બંધ કરતા નથી, અમારું કોઈ માનતા નથી. અને આ કેવા જાય છે તો અમને અમુક ના ધમકાવે છે અને અમારી યાર બાંધે છે. એમ કે છે કે તમારી પાસે કોઈ આધાર નથી, કોઈ પુરાવો નથી, તમે લોકો અહીંયા રહ્યો છો. તો એ કે તમે અમને અમુક ના એમ કે છે કે તમારી પાસે કયો આધાર છે, તમે અહીંયા રહ્યો છો. અમારી માંગણી એટલી છે કે આ બધું બંધ કરાવો. અહીંયા અમારા નાના નાના છોકરા છે, માંદા પડે, ગરીબ માણસો બધા છે. કેવી ગંદકી છે ને કેવી વાસ આવે? વાસ બહુ આવે, ઘેરે નથી રેવાતું, અમારા ઘરમાં નથી રેવાતું. કોઈ માણસો આવા રાજી નથી, આયા કોઈ સારા માણસો નથી આવતા.